ફરી એક વખત જે ડાયરાના કલાકાર માયાભાઈ આહિર છે તેમનો જે આખો મુદ્દો છે ચર્ચામાં આવ્યો છે। કારણ કે આપણે જોયું કે જ્યારે મુંબઈની અંદર એમનો ડાયરો હતો અને એ પછી જે માથાકૂટ સામે આવી અને એ પછી જે એક વ્યક્તિને મારવામાં આવ્યો, એમનું હજુ એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે અને એ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે વ્યક્તિ એમને મારવા માટે આવ્યા હતા એ વ્યક્તિએ સ્પષ્ટ નામ લીધું છે જયરાજભાઈનું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માયાભાઈ આહિર છે એ મુંબઈની અંદર ડાયરો કરવા માટે ગયા હતા અને ત્યાં તેમણે એક વ્યક્તિ યોગેશભાઈ સાગર છે તેમનું નામ લીધું અને તેમને સરખાવ્યા કે તે મેનેજિંગ ટ્રસ્ટી છે બગદાણાની અંદર, પરંતુ તે ફક્ત ટ્રસ્ટી હતા અને મામલો ત્યાંથી શરૂ થયો। પછી જયરાજ આહિર છે એમનો જે આ વ્યક્તિ જેમણે માર ખાધો છે બગદાણાના સરપંચ નવનીતભાઈ, એમણે એક નિવેદન આપ્યું કે આ વ્યક્તિનો મને ફોન આવ્યો, બીજા અજાણ્યા શખ્સો આવ્યા, એમણે મને માર પણ માર્યો છે। પણ જ્યારે હવે એક ચોંકાવનારું નિવેદન એ પણ સામે આવ્યું છે, વ્યક્તિ કહી રહ્યા છે કે મને જે અજાણ્યા શખ્સો છે મારવા માટે આવ્યા હતા અને એ પોતાનું નામ લઈ રહ્યો હતો નાજુ કુંડળી અને એમની જ સાથે તેમણે એવું પણ કહ્યું કે અમને જયરાજભાઈએ મોકલ્યા છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આખી વાત ચાલી રહી છે તો આ જયરાજભાઈ ખરેખર જયરાજ આહિર છે, એમણે મારવા માટે મોકલ્યા છે? અને જો ખરેખર જયરાજ આહિરના કહેવા પ્રમાણે જો નવનીતભાઈને મારવામાં આવ્યો હોય તો પછી ફરિયાદની અંદર નામજોગ ફરિયાદ થવી જોઈએ, કારણ કે અત્યારે ખાલી અજાણ્યા શખ્સોને વિરુદ્ધ જ અત્યારે ફરિયાદ નોંધાઈ છે। વ્યક્તિ કહી રહ્યો છે જેમણે માર ખાધો છે કે હું પોલીસની સામે હું કહું છું, હું નામ આપું છું, તેમ છતાં અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હવે જ્યાં નવનીતભાઈ જે બગદાણાના સરપંચ છે જે કહી રહ્યા છે કે જે વ્યક્તિ મને મારવા માટે આવ્યો હતો એ વ્યક્તિએ જયરાજભાઈનું નામ લીધું છે, તે શું કહી રહ્યા છે સાંભળી લઈએ। મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા, ગામ બગદાણા, જાતે કોળી। બગદાણા ગામે અમુક સમય પહેલાં ગુરુ આશ્રમ બગદાણાના અમુક ગેરવહીવટ મારી નજરમાં આવતા મેં આશ્રમના ટ્રસ્ટી લોકોને ધ્યાન દોર્યું કે ભાઈ અમુક વસ્તુ તમે જે કાંઈ કામકાજ થાય છે એ ખોટા પૈસા આશ્રમના સંસ્થાના વેડફાય છે, એવી રજૂઆત મેં આશ્રમના ટ્રસ્ટીઓને કરી દીધી। જેમાં યોગેશભાઈ સાગર તો એ લોકો એમ કે તારે કાંઈ ગામનો વહીવટ ગામમાં રાખ, આશ્રમનો વહીવટ આશ્રમ કરશે। તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો ને એમાં યોગેશભાઈ સાગરનું નામ આવ્યું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી। તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થપાણા નથી, ટ્રસ્ટી છે બધાય। તો એનું મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં। તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં। તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે। તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં એમ કીધું કે હું બગદાણા છું। તો એણે એવું મને કીધું તું ક્યાં છો, તને મળવાનું છે? તો મેં કીધું હું આશ્રમે છું। કે મેં પૂછ્યું તમારે શું કામ છે? તો એ કે હું રૂબરૂ મળીને કહેશ। એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો સરપંચ, તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું? તો મેં એને વાત કરી, તમે આતા જોડે વાત કરી લો માયા તારે, જે કાંઈ હશે એનું તમને જવાબ મળી જશે। તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે 1 વાગ્યે બોલાવીને મારા હાથ પગ ને બધું ભાંગી નાખ્યું છે અને એની પોલીસ ફરિયાદ અમે કરી। તો પોલીસે મારું નિવેદન લીધું 3 વખત। હવે એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે। તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ કેવું ગામ નાજુ કુંડવી મને નામ આપ્યું, હું નાજુ કુંડવી ના જયરાજભાઈ એ લોકોએ મને મોકલ્યો છે। તે આવો વિડીયો કેમ આવ્યા ભાઈ માફી મંગલ। આ રીતની મારી સત્ય હકીકત છે અને એસપી સાહેબને આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય, મૂળ માથા સુધી બધું પોગે, આ બારોબાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો ન થાય, જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખલ થાય। હવે જ્યારે એમણે એસપીની સામે નિવેદન આપ્યું છે, વ્યક્તિ કહી રહ્યો છે કે 3 વખત મેં નિવેદન નોંધાવ્યું છે અને કહી રહ્યો છે કે આ વ્યક્તિ છે મારવા માટે આવ્યા હતા, તેમણે જયરાજભાઈનું નામ લીધું છે, તેમ છતાં ફરિયાદની અંદર ક્યાંય પણ જયરાજભાઈનું નામ લેવામાં નથી આવતું। તો શું અહીંયા ખરેખર કોઈને બચાવવામાં આવી રહ્યા છે? કારણ કે સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે મોટા માથાઓની સંડોવણીયામાં હોઈ શકે છે, બચાવવામાં આવી રહ્યા છે। તો શું ખરેખર પોલીસ છે આ બધા લોકોને બચાવી રહી છે? હવે જે વ્યક્તિએ માર ખાધો છે કહી રહ્યા છે કે આ તમામ લોકો આવ્યા હતા, મારી સાથે આવી ઘટના બની છે, કારણ કે
તરીકે મેં માયાભાઈને ફોન કર્યો હતો કે તમારાથી ખોટું બોલાયું છે, તો માયાભાઈએ સામે ચાલીને એવું કહ્યું હતું કે તો હું વિડીયો બનાવીને મૂકું છું. માયાભાઈને કોઈએ નહોતું કીધું કે તમે વિડીયો બનાવીને આ રીતે માફી માંગતો વિડીયો મૂકો, કારણ કે માથાકૂટ ત્યાંથી શરૂ થઈ અને આ વ્યક્તિ હવે માર ખાવો પડ્યો છે. પણ એ જોવાનું છે કે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે, અજાણ્યા શખ્સોમાંથી બહાર આવે છે, ખરેખર નામજોગ ફરિયાદ થાય છે કે કેમ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.